કલાનો મહાકુંભ 150 કલાકારોએ નમોત્સવમાં દેશભક્તિના રંગો વિખેર્યા। વલસાડના રોલા ગામ ખાતે ગ્રામીણ સંસ્કૃતિ અને વિકાસના માધ્યમથી રાષ્ટ્રવાદની ભાવના જગાડવામાં ઉદ્દેશ્ય સાથે નમોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રોલા ગામ વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયેલા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શોમાં 150 જેટલા ઉત્સાહી યુવા કલાકારોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમની સૌથી પ્રભાવશાળી પ્રસ્તુતિ ઓપરેશન સિંદૂર ગીત પર જોવા મળી હતી, જેમાં કલાકારોએ પોતાના શૌર્યપૂર્ણ અભિનય અને લયબદ્ધ નૃત્ય દ્વારા હાજર રહેલા મેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આધુનિક લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમ સાથેના કાર્યક્રમમાં ગામની વિકાસ કથાને પણ કલાના માધ્યમથી વણી લેવામાં આવી હતી। આ પ્રકારના આયોજનનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે ગ્રામીણ વિસ્તારોમાં રહેલી સુષુપ્ત પ્રતિભાઓને મંચ પૂરું પાડવા માટે રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટની આ પહેલ અત્યંત પ્રશંસનીય છે। કલાકારોએ ઓપરેશન સિંદૂર જેવી રાષ્ટ્રભક્તિની થીમ પર જે સંવેદના અને સચોટતા સાથે પ્રસ્તુતિ આપી તેણે શ્રોતાઓમાં ગૌરવની લાગણી જન્માવી હતી। મ્યુઝિકલ શો દ્વારા માત્ર મનોરંજન જ નહીં પરંતુ સામાજિક એકતા અને ગામડાના આત્મનિર્ભર વિકાસનો સંદેશ પણ ખૂબ જ અસરકારક રીતે જનતા સુધી પહોંચાડવામાં આવ્યો હતો। આધુનિક તકનીકી અને પરંપરાગત કલાના સમન્વયે આ કાર્યક્રમને વલસાડ જિલ્લાના સાંસ્કૃતિક ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન અપાવ્યું છે। કાર્યક્રમના નિષ્કર્ષમાં ગ્રામજનો અને મહેમાનોએ કલાકારોની આકરી મહેનત અને ટ્રસ્ટના આયોજનમાં ભારોભાર વખાણ કર્યા હતા। આ નમોત્સવ માત્ર એક ઉત્સવ ન બની રહેતા રોલા ગામના યુવાનોમાં રહેલી કલાત્મક દ્રષ્ટિ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણનું જીવંત ઉદાહરણ બન્યું છે। ભવિષ્યમાં આવા જ મોટા પાયે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને ગ્રામીણ પર્યટન અને કલાને પ્રોત્સાહન આપવાની ટ્રસ્ટની નેમ છે। વલસાડના અંતરિયાળ વિસ્તારમાં યોજાયેલા હાઈટેક શોએ પંથકના સામાજિક વાતાવરણમાં એક નવો ઉમંગ ભરી દીધો છે। નરેન્દ્રભાઈનું બાળપણ અને બાળપણથી જ એમના વિચારો, એમની જે રાષ્ટ્રીય ભાવના છે એ ચોક્કસ એમના બાળપણથી જ જોવા મળે છે। વિશેષ આનંદ એ છે કે એમની મા જે રીતે એમનું બાલ્ય જીવનને પોતે સમજી લે છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું બાળપણને કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં માતૃશ્રીનો સહકાર ના મળ્યો હોય, એ પ્રકારનો આ શોની અંદર પ્રસંગ હોય છે।